રાજકોટની ભાગોળે આવેલ આરકે હોલજના વિદ્યાર્થીના ફી વધારાના મુદ્દે હડતાલ પર ઉતર્યા છે। જ્યાં સુધી ફી વધારો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। હાલના સમયનું શિક્ષણ વિદ્યાર્થીઓ માટે ભારે મોંઘું પડી રહ્યું છે। ખાસ કરીને આ મોંઘવારીમાં જંગી ફી ભરી અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો ભારે મુશ્કેલ પડી રહ્યો છે। ત્યારે ફી વધારા મુદ્દે રાજકોટ શહેરમાં વધુ એક વખત વિદ્યાર્થીઓએ ફી વધારાના મુદ્દે આંદોલન શરૂ કર્યું છે। રાજકોટ શહેરના ભાગોળે આવેલ આરકે યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કરતા બીએસસી સેમેસ્ટર 2ના આશરે 100 થી 150 જેટલા વિદ્યાર્થીઓ ફી વધારા મુદ્દે ગઈકાલથી સ્ટ્રાઇક પર ઉતરી ગયા છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે એક્ઝામિનેશનની વાર્ષિક ફી કોલેજ દ્વારા છેલ્લા 2 વર્ષથી 2500 જેટલી લેવામાં આવે છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં તે જ ફી 700 રૂપિયામાં લેવામાં આવે છે। વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે તેમનું આ આંદોલન સમેટાઈ જાય એ માટે કોલેજના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને કોલેજમાંથી ફોન કરવામાં આવે છે। આવા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ આરકે કોલેજના કેમ્પસની બહાર ગઈકાલથી જ સ્ટ્રાઇક પર ઉતરી ગયા છે। વિદ્યાર્થીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યારે અમારો ઇશ્યુ એ છે કે અમને 2500 રૂપિયા ફી પહોંચાતી નથી। અમારે 4 સબ્જેક્ટ આવે અને 4 સબ્જેક્ટમાં અમારે 2500 રૂપિયા ફી હોવી જ ન જોઈએ। ખાલી 260 રૂપિયા અત્યારે જીટીયુની બધાની 260 રૂપિયા ફી લે છે અને બીજે આપણે ગમે મેક્સિમમ કરીએ તો 500 રૂપિયા ફી થવી જોઈએ। એના બદલે અમારી પાસેથી 2500 રૂપિયા લે છે, જે અમને પહોંચાતી જ નથી અને સ્ટ્રાઇક ચાલુ રાખશું। ફી ઘટાડવી જ પડશે। બીજી તરફ જ્યારે આ અંગે કોલેજના સંચાલકોનો સંપર્ક કરાતા કોલેજના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે આ ફી વધારો સરકાર દ્વારા લેવામાં આવે છે, તેમાં કોલેજની કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી અને 2500 રૂપિયામાં સેમેસ્ટર દરમિયાન અલગ અલગ 3 જેટલી પરીક્ષાઓ લેવાય છે। આ પ્રેક્ટિકલ પરીક્ષામાં સૌથી વધુ આર્થિક ખર્ચ થાય છે, જેના માટે આ ફી ઉઘરાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ પાસેથી જે એક્ઝામ ફી લેવા આવે છે, વાર્ષિક એક્ઝામ ફી, એ બાબતે વિદ્યાર્થીઓમાં ગેરસમજ હોવાથી આ ઇસ્યુ બનેલો છે। જે 2500 રૂપિયા એક્ઝામ ફી લેવામાં આવે છે એમાં સેમિસ્ટર દરમિયાન કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન, પ્રેક્ટિકલ એક્ઝામ અને સેમિસ્ટર એન્ડ એક્ઝામ 3 ફી ગણવામાં આવે છે અને સાયન્સ ફિલ્ડ હોવાથી પ્રેક્ટિકલ એક્ઝામમાં પણ માતબર ખર્ચ થાય છે, જે વિદ્યાર્થીઓને અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને અમે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓને આ ગેરસમજ દૂર થઈ જશે। અમારી 2500 રૂપિયા એક્ઝામ ફી છેલ્લા 2 વર્ષથી છે। અમે 2 વર્ષથી કંઈ પણ વધારો નથી કર્યો અને આ જ વિદ્યાર્થીઓએ પહેલા સેમિસ્ટરમાં પણ 2500 રૂપિયા ફી આપેલ છે। અમારો પર્પસ પેરેન્ટ્સને જાણ કરવાનો છે કે વિદ્યાર્થી આ રીતે આંદોલન કરે છે, જેથી કરીને પેરેન્ટ્સ અંધારામાં ન રહી જાય। અમારો માત્ર એટલો જ પ્રયાસ છે, બીજો કંઈ અમારો એમાં હેતુ નથી। આમ રાજકોટમાં ફરી એક વખત કોલેજના વિદ્યાર્થીઓએ એક જ કોલેજ વિરુદ્ધ લડત ચલાવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ અને કોલેજ વચ્ચેની આ લડતમાં ક્યારે અને કોની જીત થાય છે તે તો જોવું રહ્યું। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।